વાહનોથી લોકો પરેશાન। ભચાઉમાં પવનચક્કી લઈ જતા ટ્રેલર રસ્તા વચ્ચે બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો। કચ્છમાં ઓવરલોડ વાહનોથી લોકો પરેશાન। કચ્છના ભચાઉમાં પવનચક્કી લઈ જતા ટ્રેલર રસ્તા વચ્ચે બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો। છેલ્લા 48 કલાકથી ટ્રેલર બંધ થતા વાહનોની એક સાઈડના રોડમાં અવરજવર કારણે ટ્રાફિકથી વાહન ચાલકો પરેશાન। ट्रेलर रस्ता पर बंद थता अनेक लोगों ने हालाकी। आज नो हमारो प्रश्न है कि आप જોઈ રહ્યા છો आज लगभग સવારના કાલ રાત્રે આ પવનચક્કી નો એક્સિડન્ટ થયો છે જે ભચાઉ 4 રસ્તા કહેવાય ત્યાં કણે અને સવારથી કરીને લગભગ સાંજનો સમય થઈ ગયો હજી સુધી આ પવનચક્કીઓના કોઈ અધિકારી કે પવનચક્કીઓના કોઈ કામ કરતા જવાબદાર વ્યક્તિ હજી સુધી અહીં આવ્યા નથી અને સવારથી આજે ટ્રાફિકનો માહોલ છે। ગાડીઓ ચારે બાજુ રોંગ સાઈડથી ચાલી રહી છે જેના કારણે પણ ભારે અકસ્માત થઈ શકે એમ છે। ત્યારે તંત્રને મારે વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ પવનચક્કીને અહીંથી હટાવવામાં આવે અને આ પવનચક્કીઓ ઉપર દંડ કરવામાં આવે જેથી કરી અને જે આ પવનચક્કીઓ દિવસના પસાર થાય છે તે પણ બંધ થાય। જ્યારે ખરેખર જીઆર મુજબ જઈએ તો આ પવનચક્કીઓ પાસે રાત્રના સમય હાલવાનો જીઆર છે એની આગળ પાછળ એમ્બ્યુલન્સ જેવી વ્યવસ્થા હોવી જોઈએ અને આગળનો જે રોડ છે તે પણ એને પ્રથમ સર્વે કરવો જોઈએ કે આગળ રોડ ખોલો છે કે નહીં અને એમને બેફામ ચાલી રહી છે આ પવનચક્કીઓ। એટલે તંત્રને મારી રજૂઆત છે કે આ પવનચક્કીઓ જે દિવસના નીકળે છે એને પણ બંધ કરવામાં આવે અને રાત્રિના 12 વાગે પછી જ ભચાઉની અંદર એન્ટ્રી કરે એવી ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવે જેથી કરી અને આવી જે ટ્રાફિક જામની વ્યવસ્થા થાય છે તે ના થાય। દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈ પણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈ પણ પ્રકારે જવાબદારી રહેશે નહીં। દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે।